પાલિકાની પૂર્વ ઝોનની કચેરીમાં સૂકો અને ભીનો કચરો એકત્ર કરવાના ડબ્બા ધૂળ ખાતી હાલતમાં યુથ કોંગ્રેસના પ્રમુખે બળાપો ઠાલવ્યો। સ્વચ્છતાની વાતો કરતા પાલિકા તંત્રની પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં જ સૂકો અને ભીનો કચરો એકત્ર કરવાના ડબ્બા આજે ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં જોવા મળ્યા છે, જે સમગ્ર મામલે યુથ કોંગ્રેસના પ્રમુખે બેદરકાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, જોકે પાલિકામાં જ દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે। એક તરફ શહેરને સ્વચ્છ રાખવા માટે જુદા જુદા કાર્યક્રમો અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ સુવિધાના નામે મીંડું કહેવત સાર્થક થવા પામી છે। પાલિકા દ્વારા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરીને જે તે કચરાપેટીમાં નાખવા માટે અપીલ અને અનુરોધ કરવામાં આવતો હોય છે, પરંતુ આ પ્રકારના કચરાપેટીના ડબ્બા હવે અલિપ્ત બન્યા છે। જોકે આ કચરાપેટીના ડબ્બા પાલિકાની પૂર્વ ઝોનની કચેરી વોર્ડ નંબર 4ની ઓફિસના પટાંગણમાં ભંગાર થયેલી હાલતમાં જોવા મળ્યા છે। ત્યારે આજરોજ આ સમગ્ર મામલે યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ સ્થળ પર પહોંચી પાલિકા તંત્રની બેદરકારી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા ખૂબ મોટા ઉપાડે વડોદરાને સ્વચ્છ કરવાની વાતો કરી રહી છે, સફાઈ વેરો ઉઘરાવે છે। રોડ રસ્તા ઉપર ગરીબ મધ્યમ વર્ગના લોકો કે જે પોતાનો રોજગાર ચલાવવા માટે નાની નાની લારીઓ લગાડીને ફાસ્ટફૂડનો ધંધો કરતા હોય, શાકભાજીનો ધંધો કરતા હોય, એમના પાસેથી સફાઈના નામે પાવથી ઉઘરાતા હોય છે। પરંતુ સત્યતા એ છે કે વડોદરા મહાનગરપાલિકા જ નથી ચાહતી કે વડોદરા શહેર સ્વચ્છ રહે, કારણ કે પૂર્વ ઝોનની કચેરી કે જ્યાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર ખુદ બેસતા હોય, એમની કચેરીની બહાર કચરા ઉપાડવા માટે, કચરા નાખવા માટેના સૂકા અને ભીના કચરા માટેના જે ગાળ, જે કહેવાય કે કચરાના ડબ્બાઓ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા હતા શહેરને સ્વચ્છ રાખવા માટે, એ ડબ્બાઓ અહીંયા ખુદ કચરાની પરિસ્થિતિઓમાં મુકાઈ ગયા છે, કાટ ખવાઈ ગયા છે, તૂટી ગયા છે, ભાંગી ગયા છે અને એક પ્રકારનું વેસ્ટ થઈ ગયું છે। ત્યારે સાચા મહિનામાં શહેરને સાફ કેવી રીતે રાખી શકાય? જો આ ડબ્બાઓનો ઉપયોગ ફાસ્ટફૂડની લારીઓ જે સાંજ પડતા જુદા જુદા વિસ્તારોમાં લાગતી હોય છે, એ જગ્યા ઉપર આને લગાડવામાં આવતા હોય, જુદા જુદા 4 રસ્તાઓ ઉપર જો આ ડબ્બાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ વડોદરા શહેરના નગરજનો કચરો આ ડબ્બામાં નાખતા અને પછી આ ડબ્બામાંથી કચરા ઉપાડનારા સ્વયંસેવકોએ કચરા લઈ જતા, તો વડોદરા શહેર સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનતું। પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જ ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજી વસ્તુ કરવા માંગતી ન હોય એ પ્રકારે ખાલી કોન્ટ્રાક્ટ આપીને અને વડોદરાના વેરાના પૈસે આ તમામ વસ્તુઓ વસાઈ લેતી હોય છે, પરંતુ એ વસાયા પછી એને વેસ્ટ ડમ્પિંગ તરીકે એને મૂકી દેવામાં આવતું હોય છે અને વડોદરાને ગંદકી ભર્યું જ મૂકી રાખવામાં આવતું હોય છે। ખૂબ જ મોટો વિષય છે અને મહત્ત્વની તો વાત એ છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે ઓફિસે બેસતા હોય છે, એ ઓફિસની અંદર પણ આ પ્રકારની બેદરકારી ચાલતી હોય તો ત્યાંથી જ વડોદરા તંત્ર કયા ખાડે ગયું છે એ જાણવા મળે છે। કેટલા ડબ્બા અહીંયા આશરે 30 થી 35ની માત્રામાં આ ડબ્બા પડ્યા છે। જો આ ડબ્બાને પૂર્વ વિસ્તારમાં વેચવામાં આવે તો સમગ્ર પૂર્વ વિસ્તારના તમામ ફાસ્ટફૂડના એરિયાઓમાં અને નાની મોટી શાકભાજીઓને પોઈન્ટની બહાર આ ડબ્બા થઈ રહે એટલી માત્રામાં છે, છતાં આનો ઉપયોગ નહીં થઈ રહ્યો। આ કોર્પોરેશનની એક બહુ મોટો ભ્રષ્ટાચાર કહેવાય। ભ્રષ્ટાચાર એટલે કહેવાય કે આ બનાવવામાં વડોદરા શહેરના જ લોકોના વેરાના પૈસાનો ઉપયોગ થયો હતો વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે, પરંતુ કોર્પોરેશન ફક્ત ને ફક્ત ટેન્ડર આપીને આ વસ્તુઓ બનાવીને કોર્પોરેશનમાં લાવીને અને પછી આને ભંગારના ભાવમાં વેચી દેવા માટે સાઈડમાં મૂકી દીધેલી છે।